ગુરુ એ નથી જે તમને નમતા શીખવે, ગુરુ તો એ છે જે કોની સામે નમવું એ શીખવે. અને કાનજીને તો ફળ ફૂલ તુલસી અને મારો જીવ જોખમમાં મૂકીને મામીના રસોડામાંથી સાકરિયા મીઠાઈ એ બધું લાવો તો પણ આપણી મદદ ના જ કરે, એટલે ના જ કરે. ચપ્પલ તો ખૂબ જ સારી છે. હવે તને ખબર છે હું તારી માટે શું લાવી? આ કેરી. હા, અને આ કાનજીને તો બિલકુલ ના આપતા. આપણું બધું ખાઈ જાય અને આપણાને જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે આપણી બિલકુલ મદદ ના કરે. ચપ્પલ તમે ખૂબ જ એટલે ખૂબ જ સારા છો. તમે મારા માથે આવેલી બધી આફતોને દૂર કરી અને અહીંયા મને બચાવીને લાવી. તમે બહુ જ સારા છો. ચપ્પલ આપણે કાનજીને કેવા ચડાયા અને હવે સમજાયું કાનજી? જ્યારે એકલા થઈ જાઓ છો ત્યારે કેવું લાગે છે અને તમારા લોકો બીજાના થઈ જાય છે ત્યારે કેવું લાગે છે? આજે સમજાઈ ગયું ને? હવે ચાલો. આ ગંગાબાના ચપ્પલમાં નક્કી કોઈ દિવ્ય શક્તિ છે. હા, જોયું ને, આ પાનકીએ ચંપલની ચુંદડી ઓઢાવી, ઓવારણા લીધા, ફૂલ ચડાવ્યું અને પ્રસાદે મૂક્યું. હા, ગંગા માતાના પગના ચરણ રજવાળી ચપ્પલ એ તો દિવ્ય જ હોય ને. હાસવડી, ગંગાબા તો કોલસા પર ચાલ્યા હતા અને સેજ પણ દાજ્યા નહોતા. હા, મારી માં બોલી હતી આકાશમાંથી ફૂલો વરસ્યા હતા. મેં જોયેલું, ગંગાબા ચાલે ને તો કંકુના પગલા પડે છે. હા, એ જ ગંગાબાના દિવ્ય ચપ્પલ છે. આપણને આ વાત પેલા કેમ ન સૂચી? હું તો દીવો કરીશ આ દિવ્ય ચપ્પલની સામે. અને હું અગરબત્તી લાવ્યો છું, પણ એ પહેલા ગંગા માતાના ચપ્પલનો પ્રસાદ હું ઘરે જઈને મારા બાળકોને ખવડાવીશ. હું આ ચુંદડી મારા બાળને બાંધીશ. હા હા, અને હું પણ આ ફૂલ મારા છોકરાઓના માથે ચડાવીશ. ચાલો ચાલો ચાલો. બોલો ગંગાબાનો જય. ગંગાબાને ચપ્પલનાથનો જય. कांजी कांजी ક્યાં ગયા? ગંગા ગંગા બહુ ક્યાં છો તમે? બા, હા, મારા ચપ્પલ નથી મળતા. હે ભગવાન, આ બધું શું ચાલી રહ્યું છે? ગંગા, કાંજીની મૂર્તિ ક્યાં છે? કાનજી, હું પણ તો એ જ કહું છું, કાંજી ક્યાં છે? પાનકી લઈ ગયા હશે ને પૂજા કરવા માટે. પણ બા, મારા ચપ્પલ નથી મળતા. બેનબા, બા ચાટોલા ગામના ચોતરે આલો. કેમ, શું થયું? આખું ગામ ભેગું થયું છે બેનબા. હા બા. ચાલો. હે ભગવાન, બોલો ગંગાબાના ચપ્પલનાથનો જય. ચાલો ચાલો, હવે બધા પોતપોતાની ઈચ્છા ગંગાબાના ચપ્પલને કહીએ. ના ના પેલા હું બોલીશ. મેં આરતી પહેલા કરી છે તો હું પહેલા પ્રાર્થના કરીશ. તો હું બોલીશ. હે ગંગાબાના ચંપલ, મારા પર કૃપા કરો. આ વખત મારા ખેતરમાં સારો બાજરો પાક્યો તો કિલો બાજરો તમને ચડાવીશ. હા, કિલો બાજરો. એ વિકી, તું એ તારા નામ જેવી જ છે, ભીખલી. ખેતરમાં આટલો બધો બાજરો ઉગે અને તું ખાલી 1 કિલો બાજરો ચડાવ્યા ચપ્પલ નાથને તાર કાઢી દે. એ હરિયા, આ ચંપલ ભાવના ભૂખ્યા છે. તારે શું છે? મારે શું છે? એ ભીખલી, મારા બાપ પ્રતાપસિંહ હતા ને ત્યારે આ ઝાડને રોજ હું પાણી ચડાવતો હતો, એટલે આ ઝાડ ઉપર પહેલો હક મારો છે. એટલે આજથી છે ને આ ગંગાબાના ચપ્પલનાથનો હું પૂજારી. એટલે તમારે કોઈ પણ ચડાવવું હોય ને તો સૌથી પહેલા તમારે મને ચડાવવાનો. એ ભીખલી,
જો એક મણ બાજરાની વાત કરતી હોય ને તો આ ચપ્પલનાથને વાત કરું કે તારી વાત માને ધાર કાઢીને હે બોલો ગંગાબાના ચપ્પલનાથનો અરે બોલો અરે આ જુઓ સાક્ષાત ગંગાબા આવી ગયા. બોલો ગંગાબાનો જય! ગંગાબાનો જય! ગંગાબાનો જય! આંધળાઓ છે આંધળાઓ. એ તો કાનજીને ચીડાવવા માટે ચપ્પલની પૂજાનું નાટક કર્યું. આ લોકો તો ચપ્પલને જ ભગવાન ધારી બેઠા છે. લો આંધળાઓ છે આંધળા, અક્કલના આંધળા. આ શું માંગ્યું છે તમે? મારા ચપ્પલની પૂજા કરો છો તમે? અરે કોઈનામાં સમજ જેવું છે કે નહીં? તમે ઝાડની પૂજા કરો તો સમજાય. કોઈ પ્રતિમાની જેમાં ઈશ્વરની અનુભૂતિ હોય, દીપકની, સૂર્યની, ચંદ્રની જે પ્રકાશ આપે છે, ગાય માતાની કે કોઈ નદીઓની જે આપણી ક્ષુધા કરે છે, અરે કોઈ પર્વતની જે આપણને ઊંચાઈ પર લઈ જાય છે, આ બધાય તત્વોની પૂજા કરો ને તો સમજાય. તમને ખબર છે આ બધાય કામ એક ગુરુ એકલખંડે કરે છે, જે ઈશ્વર દેખાડે, જ્ઞાનનો પ્રકાશ આપે, આત્માને ઊંચાઈ સુધી લઈ જાય, જે જ્ઞાનની ક્ષુધા ઠારે. આ બધાય કામ એક ગુરુ કરે છે. પણ ના, તમે મારા ચપ્પલની પૂજા કરવા લાગ્યા. મારા, અને એ પણ આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે. મને આજે શરમ આવે છે. શરમ આવે છે કહેતા કે તમે બધા મારો પરિવાર છો. નહીં, તમને શું લાગે છે આ ભક્તિ છે? અંધભક્તિ છે, જેમાં ના તો વિચાર છે, ના સારા કે નરસા, સાચા ખોટાની કઈ સમજ છે. બસ ઘેટા બકરાની જેમ એક જણે કર્યું એટલે એનું આંધળી રીતે અનુકરણ કરવાનું. આવી તો તમારી ભક્તિ છે. અરે એટલી શું ઘેલછા છે ઈશ્વરને પામવાની કે કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને આંખ બંધ કરીને ઈશ્વર માની લેવાનું. ગુરુ એ નથી જે તમને નમતા શીખવે. ગુરુ તો એ છે જે કોની સામે નમવું એ શીખવે. આજે મારા ચપ્પલ તમારા લોકો માટે કાંજી કરતા પણ અધિક મોટા થઈ ગયા. આ જગ્યાએ કાંજીની સ્થાપના થવાની હતી અને તમે લોકો મારા ચપ્પલ મૂકીને મારા ચપ્પલની પૂજા કરી રહ્યા હતા. એટલે તમને શું લાગે છે તમારા અંદર ભક્તિ વધી ગઈ છે? ના, અંધશ્રદ્ધા વધી ગઈ છે. ગંગાબા અમને ક્ષમા કરો, અમે ગાંડા થઈ ગયા હતા. હા, આજથી અમે આ બધું નહીં કરીએ. આજથી તમે જે કહેશો એ જ અમારી માટે બ્રહ્મ વાક્ય હશે. સાચું કે નહીં ગામવાળો? બોલો બધા ગંગાબાનો જય! ગંગાબાનો જય! અરે આ શું? હું આટલું બધું બોલી ગઈ પણ પથ્થર પર પાણી. એટલે હવે મારા ચપ્પલને છોડીને તમે મને ભગવાન માનવા લાગ્યા? અરે બેનબા, તમે હમણાં અમને કીધું ને કે ગુરુ એ છે કે કોની સામે નમવું એ શીખવે. તો બેનબા, તમે અમને શીખવાડો ને, તમે અમારા ગુરુ છો બેનબા. ના ના ના, હું એટલી લાયક નથી કે હું તમારી ગુરુ બનું. હું પોતે હજુ એક શિષ્ય છું. પણ તમને બધાને આજે હું મારા ગુરુમાના શરણમાં છોડું છું. એ શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયાસ કરજો. અને હા, દરેક પથ્થર ભગવાન નથી હોતા અને દરેક ગુરુ જ્ઞાની નથી હોતા. એટલે ગુરુ શોધો તો એવો શોધજો જે પોતે ડૂબે તમને તારે. ગંગા, બેટા તમે કેમ ઉદાસ છો? ગામના લોકો ભોળા છે. ગંગા બેટા, એ તમને એટલા બધા પોતાના માને છે કે તમારા ચપ્પલની પણ પૂજા કરે છે.
ને ગોરધને કહ્યું ને કે તમે જ અમને શીખવો કે અમારે કોની સામે નમવું જોઈએ. કોઈના પર ગુસ્સો નહીં કરો, યોગ્ય માર્ગદર્શન આપો બેટા. બા, મને એ લોકો પર ગુસ્સો નથી આવતો, પણ મને એટલું સમજાઈ ગયું છે કે એ લોકોને જાતે વિચાર કરવાનું કહીને મેં ભૂલ કરી છે. અમુક વસ્તુ હું પોતે નથી સમજી શકતી, તો આ લોકો પર હું શું અપેક્ષા રાખું? જેમ મને ગુરુની સાચા સમજની જરૂર હોય છે, જેમ ગુરુ મને સાચી સમજ આપે છે, એમ આ લોકોને પણ તો એક ગુરુની જરૂર છે, સાચા ગુરુની જરૂર છે. બા, મારા ગુરુમાં છે ને, હું જ્યારે મૂંઝવણમાં હોઉં કે હું ખૂબ દુઃખી હોઉં કે મને સમજ ના પડે કે હું શું કરું શું ના કરું, ત્યારે મારા માર્ગદર્શક બને છે. આદિરાજના ઉપદ્રવ અને બાપજીની અમુક વસ્તુ હું સમજી નથી શકતી, ત્યારે હું એમને મળી હતી. અને બા, એમની વાતો છે ને ખૂબ સચોટ અને હૃદય સ્પર્શી જાય એવી હોય છે. હું પણ એ જ ક્ષણની રાહ જોઉં છું કે ગુરુમાં પધારે અને આ લોકોને માર્ગદર્શન આપે. હા, મેં ગુરુમાને કહ્યું કે તમે અહીં આવીને ગામવાળા લોકોના ભ્રમ ભાંગી નાખો, એટલે ફરીથી એ કોઈ આદિરાજ કે બાપજી જેવા ઠગ માણસના ચંગુલમાં ના આવે. એ ઈશ્વરની સાચી સમજ આપવા માટે અહીં આવી રહ્યા છે. સાચે જ ગંગા, મેં ગુરુ પારખવામાં બે વાર થાપ ખાધી છે. બસ એક આશા છે કે ગુરુમાં આવે અને અમારા આંતરચક્ષુ ખોલી નાખે. બા, ગુરુમાના ચરણ લૂછવા માટે સફેદ કપડું કે પછી લાલ કપડું? લાલ રાખો. ભલે. માસી, મને જમવાનું આપો ને, કઈ તો જમવાનું આપો. બહુ ભૂખ લાગી છે. હવે હું થાકી ગઈ છું કામ કરી કરીને. હવે મારાથી નહીં રહેવાય. કામ કરો, પહેલે કામ કરો. ના, મારાથી નહીં થાય. માસી, 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 તમે આ શું કરો છો? માસી, મને છોડ. માસી, માસી, મને છોડો. છોડો. માસી, મને છોડો. ના કાકા, મારાથી હવે કામ નહીં થાય. હું થાકી ગઈ છું. ના કાકા, કામ કરવું ના છે. કાકા, મારે નથી કરવું. મંગુબેન, આ કપડાં નીચે મૂકી દો, તરત નીચે મૂકો. પાનકી, પાનકી, બોલે શું થયું? શું થયું છે બેટા? શું થાય છે? મને તો પાનકી, 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 પાનભાઈ, શું થયું? કેમ અચાનક આમ ભાગી આવ્યા? પાનકી બેટા, કેમ આમ છુપાઈને બેઠી છે? માયા, એટલે શું કામ ડરો છો? બહાર આવો દીકરા. સાથે ગંગા અને પાનકી. ગંગા સાથે પાનકી. ગંગા સાથે પાનકી. ગંગા સાથે પાનકી. ગંગા સાથે પાનકી.
આગળ શું હતું બોલ ને. જય બોલો હનુમાન કી. જય બોલો. હનુમાન કી. હા તને યાદ છે? તને ખબર છે પાનકી, એકવાર આપણે જંગલમાં ખોવાઈ ગયા હતા, રાત થઈ ગઈ હતી અને જાનવરોના અવાજ આવી રહ્યા હતા. આપણે કેટલા ડરી ગયા હતા ને. પછી તે અચાનક મારો હાથ પકડી લીધો અને આપણે બંને જોર જોરથી બોલવા લાગ્યા, જય હનુમાન કી, જય હનુમાન કી. આમ આપણે જોર જોરથી બોલવા લાગ્યા અને ડર અચાનક ઓછો થઈ ગયો. અને સવાર પહેલા તો આપણે ઘરે પણ પહોંચી ગયા, હે ને? તો પાનકી, એ ડર અચાનક કેમ ઓછો થઈ ગયો હતો ખબર છે તને? એ ડર એટલા માટે ઓછો થઈ ગયો હતો કારણ કે આપણે બંને એકબીજાની સાથે હતા. તે મારો ડર લઈ લીધો હતો અને મેં તારો ડર. એટલે પાનકી, તને આજે જે પણ વાતનો ડર છે ને એ હું લઈ લઉં છું અને હું તને ક્યારે એટલે ક્યારે પણ નહીં છોડું. તારી સાથે જ છું. અરે બેનબા, ગુરુમાં આવી ગયા છે ને, બધા લોકો બહાર વાટ જોવે છે તમારી. એમને બહાર બેસાડો ને, હું આવું છું બસ. એ પાનકી, મને કહે ને, તું કેમ એટલી ગભરાઈ રહી છે? હા, તું મને નહીં કે. સારું, બહાર તો ચાલ, જો ગુરુમાં આવ્યા છે, ઘણા બધા લોકો આવ્યા છે. ના, બધા લોકો નહીં. અરે પાનકી, તું ગંગા બહુ, ગંગા. બોલો ગંગા બાનો. પ્રણામ ગુરુમાં. મેં તમને બધાને કહ્યું હતું ને કે હું તમને સાચા ગુરુનો પરિચય કરાવીશ. આ છે મારા ગુરુમાં. જય શ્રી રામ મારા વાલા દર્શક મિત્રો. ગંગા સતી પાનબાઈમાં અત્યારે આપણે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. ગુરુ પુરાણ કાળના હોય કે પછી આ સમયના, ગુરુ એ ગુરુ છે. આપણા સર્વેનું પથદર્શન અને માર્ગદર્શન કરનારા સર્વે ગુરુને વંદન કરીએ છીએ. પોતાના ગુરુઓનો મહિમા કહેવો કોને ના ગમે, એટલે ગંગા સતી પાનબાઈના કેટલાક દર્શકો પણ પોતાના ગુરુઓને આદરાંજલિ આપવા માંગે છે. તો આપણે ખાસ એ સંદેશો એમના ગુરુ સુધી પહોંચાડવાનો માધ્યમ બનીને ગુરુને વંદન કરીએ છીએ. તેઓ કહે છે કે ગુરુ દીવા જેવા હોય છે, જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. ગુરુની સામે નીચે નમેલું મસ્તક એક દિવસ આખા વિશ્વની સામે શિષ્યને ગૌરવની સાથે મસ્તક ઊંચું કરીને ઊભા રહેવા સક્ષમ બનાવે છે.
આજે ગુરુ પૂર્ણિમા ઉજવણીના ભાગરૂપે ગારિયાધારથી શ્રી પ્રવીણ સૌંદરવા પોતાના ગુરુજીને શ્રી ગુરુ રામજી બાપાને ખાસ એક સંદેશો મોકલવા માંગે છે. હું એમના આદરસભર શબ્દોને વાચા આપું છું. તેઓ કહે છે કે મને મારા ગુરુએ શીખવ્યું કે ભગવાનને આપણે બહાર શોધી રહ્યા છીએ, પણ ભગવાન તો આપણી અંદર જ છે. બસ ગરીબ, લાચાર અને અસહાયની મદદ કરીને, એમને રાજી કરીને, એમના ચહેરા પર સ્મિત લાવીને, તો એ સ્મિતમાં ઈશ્વર છે. જ્યાં જ્યાં દયા, કરુણા, પ્રેમ છે, ત્યાં ત્યાં ઈશ્વર ઉપસ્થિત છે. જય ગુરુ મહારાજ. ગુરુનું મૌન પણ એટલું જ શીખવે છે જેટલું ગુરુના શબ્દો શીખવે છે. ગુરુનો સૌથી મોટો ચમત્કાર જ એ છે કે કોઈ ચમત્કાર નથી કરતા, પણ શિષ્યને એના અંતરમાં રહેલા ઈશ્વર સુધી પહોંચાડી દે છે.